ભગવાન રામ પરિસ્થિતિ સ્વીકારતા શીખ્યા. ભગવાન રામ નગર કલ્પના કરો કે જે અવધ, જે અયોધ્યા, જેની ઇન્દ્ર આશા કરતા હોય, એ અવધને આંગણે જેનો જન્મ થયો હોય, મહારાજ દશરથના ઘરે જે જન્મ હોય, એ દીકરાને શું ખામી હોય? પણ 14 વર્ષનો વનવાસ આપી દીધો. જે અયોધ્યા ભગવાન રામને રાજામાં જોવા હાટું, એમ કે ભાઈ સવારના પોરમાં ઉઠીને અયોધ્યા આવી હતી, બધાની નજરો થાકી ગઈ કે હમણાં ભગવાન રામ રાજાભિષેક એમનો થશે અને રાજ્યાભિષેકના દર્શન થશે. તેથી અયોધ્યા વહેલી 4 વાગે જાગી ગઈ હતી. તમામ નવા કપડાં પહેરીને આવ્યા હતા. ભાઈ આજ અયોધ્યાનો રાજા રામ થવાનો. કોઈએ નહોતું જાણ્યું કે આગળ વલકનમાં જોવા મળશે. એ વનનો વેહ પહેર્યો સાહેબ. 14 વર્ષમાં કોઈ દી એને આળહ ન ચડી. એટલું નહીં, પરિવારમાં રામ ક્યારે થઈ શકાય કે માં કઈ એને વચન આપ્યું ને. સાંભળજો, એક જ આ વાત મારે કરવી છે. ધારીએ તો 3 કલાક સુધી એકલું હાસ્ય કરી શકે, પણ પરિવાર ઘોડે અહીંયા પરિવાર આપણે બેઠા છીએ. અહીંયા કોઈ જાજુ માણા નથી ભાઈ, પરિવાર છે. કેટલા છે એ નહીં, કોણ છે એના ઉપર આધાર છે. માથા તો બહુ જાજા હોય. રાવણને 10 હતા. લ્યો હાજવે ગયો. કેટલા છે એ મહત્વનું નથી, કેવા છે એ મહત્વનું છે સાહેબ. મારે વાત એટલી ટૂંકી કરવી છે. આ કથા આપણે સમૃદ્ધ બધા જાણીએ છીએ કે ભગવાન રામ વનમાં વયા ગયા. ભરત આવે છે, શત્રુઘ્ન આવે છે, અને ફરીવાર બધા ભેગા થઈ અને ભગવાન રામને મળવા જતા હતા વનમાં. ભલે એક જ ભાઈઓ હોય, એક જ સરખા હોય, વિચાર ફરી જતો હોય. આખી સતરંગી ફોજ લઈને આવે છે ભરત વનમાં. આખી અયોધ્યાની ફોજ છે હારે. 3 માતાઓ છે. એટલું નહીં, મહારાજ જનક પણ છે. માં જાનકીના જનેતાય છે. આ બેનો ખાસ આ વાત સાંભળજો. જે માએ 14 વર્ષ વનનો વચન માગી લીધું, તો રામના માં કૌશલ્યા એટલું તો બોલીએ કે ને, કઈ તું હવે મળવા ન આવ્યું તો ઘણું સારું. એટલું તો કહે કે નહીં? એટલું તો કહે ને, તારે હવે મળવા, તે તો વનમાં મોકલ્યા છે. ના સાહેબ, આ વાત નથી. કારણ કે અત્યારે અમે સાહેબ હકીકત કંઈક આવી વાતો કરતા બી. અત્યારે હું બોલ્યો ને, કઈ તમે ના આવો તો સારું, તેટલો ટુકડો માણસ મૂકીએ કે જો માયાભાઈ બોલ્યા હતા આવું પ્રોગ્રામ. આ તો વાત હોય દ્રષ્ટાંત. પણ કહેવા ગયો, ભરત આવ્યા, ભરતે ત્યાગ કર્યો માનો. ભરતે માનો ત્યાગ કરી દીધો. આપ જેવા બધા મહાપુરુષો છે એટલે આ વાત છે, 1 જ મિનિટનો પ્રસંગ, પણ સાહેબ આપણને અડતો હોય છે. માને કહી દીધું કે આજથી તું મારી માં નહીં, ભરત કહે છે. એટલે હવે હા બોલજો, આજથી મને કોઈ દી મોઢું ન દેખાડતા. એ રામાયણમાં કોક દી જોજો, ડોક્યું કરજો. અને પછી કૌશલ્યા માં પાસે જ્યારે ભરત જાય છે ને, પરિવાર કેવો હોવો જોઈએ એ વાત સાંભળજો સાહેબ. આનંદ કરતા આદરની જે પીડા જ્યારે થાય, જે છે એ મારો છે, ત્યારે માં કૌશલ્યા પાસે ભરત આવે છે. હવે સાહેબ જે ભરત બોલે છે, હે માં કૌશલ્યા, ભગવાન રામને મેં મારા પિતા કરતા મહાન ન રાખ્યા હોય તો મને બ્રહ્મ હત્યાનો પાપ છે. સાહેબ હવે સોગંદ જે ખાય છે તમે જોજો. હે માં, મારી માં કઈ વચન માંગ્યું, મારા માટે ગાદી માંગી. આમાં સહેજે જો મારો ભાવ હોય અથવા મને ખબર પણ હોય તો ઋષિ પત્ની સગર્ભા હોય અને એને સુરો મારી અને ઋષિ પત્નીને એના પુત્રનું મૃત્યુ જે થાય, પાપ કે મને લાગજો. આવું ભરત બોલે છે. એ માં, મારી બાએ મારા ભગવાન રામને વનવાસ માંગ્યો, એની અંદર હું સહેજે રાજી હોઉં તો ગૌચરણ વાળાનું મને પાપ લાગજો. એ માં, મારી માં કઈ આવું વચન માગશે અને એને લીધે મારા પિતાનું અવસાન થાય અને મારો ભગવાન રામ વનમાં જાય, આ મને સપનામાં ખ્યાલ હોય તો મદિરા પીધાનું પાપ મને લાગજો. જો આ બધા સમકક્ષ પાપ કીધા છે મહારાજ ભરતે. ઘણું આમાં વાત છે, પણ હદ કરીને પછી માં કૌશલ્યા ભરતને ભેટે છે.
મોઢું બસ બેટા, બસ મારો દીકરા, દુખીને વધારે દુખી ન કરો બેટા. અને હા ભાઈ ભરત, સૂર્યનારાયણ સાક્ષીએ કહું કે આ જે ઘટના બની ગઈ આજથી અત્યાર સુધી અમને તારામાં અને રામમાં ભેદ દેખાડો હોય તો સૂર્યનારાયણના સોગંદ છે બેટા, નારાયણના સોગંદ, આપણા ઈષ્ટના સોગંદ કે આવી ઘટના બન્યા પછી ભરત અમને રામ કરતા તારામાં હેત ઘટ્યું હોય તો બી મારી આંખો જ બેટા. તો માં કેમ બન્યો બેટા? આ બધી રચના મારા રામની છે, આ બધી લીલા મારા પ્રભુની છે. બસ બેટાના પાત્ર થઈને રમવાનું છે. હવે હા બોલજો, એ માં કઈ કઈને લઈને જ્યારે ત્રણેય માતાઓ એ ભરત પાસે ગયા, વાત આ કરતો હતો. ભરત કહે છે કે હવે હું ગાદીએ નહીં બેસું, હાલો ભગવાન રામ પાસે જાય. ગુરુનું નથી માન્યા. ભરતે ના પાડી વિશિષ્ટ મહારાજને, પ્રભુ માફ કરજો, હું ગાદીએ નહીં બેસું. છેલ્લે નિર્ણય લેવાનો હવે ભગવાન રામ પાસે જાય અને ભરત રામ જે કહે ને એ નિર્ણય તારે સ્વીકારવો પડશે. અને આ બધા ગયા, ફોજ લઈને આવતા હતા. સમાચાર લક્ષ્મણને મળ્યા કે અયોધ્યાથી ભરત આવે છે, સતરંગી ફોજ લઈને આવે છે. અને સાંભળજો, રામ પ્રેમી કેવો હશે લક્ષ્મણ, અને હાથમાં ધનુષ ઉપાડ્યા અને ભૃગુટીનો મરોડ બદલાનો. અને લક્ષ્મણ બોલ્યા છે કે રામના ચરણના સોગંદ, મોટા ભાઈ તમારા શરણના સોગંદ, એ નાગણના દીકરાને હું જીવતો નહીં જવા દઉં. આવું બોલાવ્યું છે. ક્યાંય વનમાં બી આવ્યા તોય પાછળ આવે છે. ત્યારે ભગવાન રામ એમ કહે છે, લક્ષ્મણ ઉતાવળ ન કરો, તમે બહુ ઉતાવળા છો. પણ લક્ષ્મણ, હકીકત જાણ્યા વગર નિર્ણય જિંદગીમાં ન કરવા. સાહેબ આ રામાયણ આ શીખવે છે. લક્ષ્મણ, હકીકત જાણ્યા વગર નિર્ણય ન કરો. શું કામ આવે એ તો જો. ભરત ને આવતો લખન, કૌશલ્યા અને સુમિત્રાને પછી મળજો કે કેમ કઈ કઈ ના હૃદયમાં રવાય હાલે છે, કઈ કઈ ના હૃદયમાં દરિયો ઉમટ્યો છે. અને એને જો પાછળથી છેલ્લે પગે લાગીશ ને તેના પ્રાણ વયા જાય. ભગવાન એમ કહે કે ગમે એવો ગુનો કર્યો હોય પણ જેના હૃદયમાં પસ્તાવાનો પાર ન હોય ને એની પહેલી ખુલાસા ન લેવાના હોય. સાહેબ એનો ખુલાસો પેલા માં કઈ કઈને પગે લાગજો. માં કઈ કઈને પગે લાગ્યા. ટૂંકી વાત રાત પડી. હવે સાંભળજો, હાહુ કેવી હોય, માં કેવી હોય. માં જાનકી, કૌશલ્યા, સુમિત્રાને કઈ કઈ ત્રણની સેવા કરી. રાતે ગઈના પગ દબાવ્યા, મને સેવા આપો માં, હું કેટલા સમયથી અયોધ્યા મૂકીને ભાઈ આવી છું. હવે કેવી પીડા છે તમે ઘડીક વિચાર તો કરો કે જે જનેતાએ વચન માંગ્યું છે, વનમાં મોકલ્યા, અને એ જ પુત્ર વધુ એના પગ કસરતી હોય. આવી હામ હામે ક્ષમા કરતા આવડે ને એના ખોરડે ઈશ્વરના જન્મ થતા હોય, એના ખોરડે ભગવાનના જન્મ થતા હોય. પગ છેલ્લે કૌશલ્યા બાપા અડધી રાત થઈ ગઈ તો બે જ પગ આપ ખાલી આપ કર્યું ને, માં બેઠા સીતાને બંધ બેઠા. બસ બેઠા, આપના માતુશ્રી આવ્યા છે, એને તો મળી લે. અને મહારાજ જનક અને માં સીતાની જનેતા ત્યાં આવીને ઉભા રહે છે. માં અમે અહીંયા છીએ. બે ભેટ્યા છે બે માઓ. અને હવે માં કૌશલ્યા સબાપુ બોલે નહીં, મને અદ્ભુત લાગે છે સાહેબ. માં સીતાની જનેતા હામાં જોઈને કૌશલ્યા ધ્રુજે છે. બેન, અમને માફ કરજો. તમારી દીકરીને તમે લાડપોડથી ઉછેરીને મોટી કરી અયોધ્યા આશરે મોકલી. અમે તમારી સીતાને જાળવી ન શક્યા, તમારી સીતાનું અમે જતન ન કરી શક્યા, માટે અમને માફ કરજો. અને હવે માં સીતાના માં એમ કે, માં અમે બે મને માફી માંગવા આવ્યા છે. હું મહારાજ જનક
માફી માંગવા આવ્યા શેને અમને એમ લાગે થોડીક કરિયાવરમાં ખામી રહી ગઈ કે ભાગ્યો જનકપુર થી હેલું ભરાણથી સાહેબ કરિયાવરની માં જાનકીની અરે માં તમે ખૂબ આપ્યું કે ના આજ મેં મારી જાનકીને જોઈને એટલે અમને લાગ્યું અમે જનકપુર વાળા કરિયાવર ન આપી શકીએ કરિયાવરમાં ખામી રહી શેની અમે આ વલકન દેતા ભૂલી ગયા હતા જો વલકન હારવેલમાં કરિયાવરમાં આપ્યું હોત તો એ પણ અયોધ્યામાંથી ન પહેરવું પડે સાહેબ મારો કહેવાનો સુર આ રામાયણના અંદર છપાયેલા પાત્રો આની અંદરથી કોઈ આજે વાત મેં કરી કોઈ દ્રષ્ટાંત નથી જ્યાં સુધી શાસ્ત્ર વાંચતા વાંચતા પીડા પેદા ન થાય ત્યાં સુધી પ્રેમ નહીં થાય નંદ ભૈયા ગામની શેરીમાં થઈ શકે કૃષ્ણ પીડા હૃદયમાંથી પેદા થવી જોઈએ જ્યાં સુધી એ ભક્તિની પીડા ન થાય કૃષ્ણ પ્રત્યે પ્રેમની પીડા ન થાય ગોપીઓને પ્રેમ હતો કૃષ્ણ સાથે કે તારે રાસે આવવું પડે તું ન આવ્યું ત્યાં સુધી અમારો રાસ અધૂરો છે કૃષ્ણ આવ્યા દરેક ગોપીને એવો ભાવ હતો કે અમારી સાથે રાસ રમવો જોવે એક એક કાન અને એક એક ગોપી હો વ્રજની એક પણ ગોપી એમ નથી કહી શકતી આગળ નજર જ નથી ચાલતી પોતે જ દેખાય કૃષ્ણ દેખાય પોતે દેખાય કૃષ્ણ દેખાય સાહેબ ગોપી ગીત પુરાવો આપણે એમાં એક કડી આવી અમે જ્યારે કહી ત્યારે કૃષ્ણને આવવું પડે અત્યાર સુધી શ્રદ્ધા અને પ્રેમના નેત્રમાં આંજળ આંજલા હતા પણ અહંકારનો પડદો આવ્યો કે અમે કહીએ એટલે આવવું પડે એ પડદો આવ્યો કૃષ્ણ દેખાતા બંધ થયા રાસમાંથી કૃષ્ણ નીકળી ગયા ગોતે છે ગોપી ઈ પીડા જે શરૂ થઈ ઈ ગોપી ગીત છે સાહેબ પછી તો કૃષ્ણના ગીત ગાય છે ગોપાલ ગોવિંદ બાઘરીઓ બન્યા શરદ પૂનમના આજવાળામાં ધન્ય છે ભગવાન વ્યાસજીને એને સુખદેવજી જેવી મહાન હસ્તી આ જગતને આપી અને સુખદેવજી ભગવાન વ્યાસના સંતાન છે મહારાજ પરીક્ષિતને કથા કરે અચકાતા અચકાતા કથા કરે ભૂલથી મને રાધિકાનું નામ નો લેવા જાય નહીં તો મારો ગુરુ છે અને મને ધ્યાન લાગી જાય અને આચાર્ય જો પણ એમાં રકાર આવી ગયો છેલ્લી પંક્તિમાં સાહેબ ગોપીઓ દોડી છે તો દેખાય છે કે એક સ્ત્રીના પગલા છે એક પુરુષના પગલા છે કે નક્કી આ કેડે કૃષ્ણ ગયા છે આગળ ગયા ને તો કેવલ સ્ત્રીના પગલા દેખાણા પુરુષના પગલા બંધ થયા રકાર મારી દીધો સુખદેવજી મહારાજે રકારમાંથી પાછા ફરી જાય આગળ રાધા બોલાઈ જાત નક્કી એવી કોઈ પ્રેમી એવી કોઈ ભગવાનની ભક્ત કૃષ્ણને ખંભે મારી નીકળી ગઈ છે હવે હાથમાં ન આવે ભલામાના નારાયણને જો ખંભે નાખી નીકળી જાય ઠેઠ સુધી તમારી સાથે રહી તમારો ઈશ્વર ઠેઠ સુધી અર્જુનનો ઈશ્વર કૃષ્ણ છે અને કહેવાય દુર્યોધનનો કૃષ્ણ કર્ણ છે એનો ઈશ્વર કર્ણ છે આ પરિસ્થિતિ ઠેઠ સુધી જે સાથે રહે અને કથા એની થાય વાતું એની થાય એટલે કવિ કાગને લખવું પડ્યો એ જી એની ભેળા રે એ વસનારા પણ ભરમાણા રે મોટા નાત નો મળ્યા રે અરે રે મોટા તળિયા નો મળ્યા રે આપણે જગત આપણે કરીએ શું કોકનું તળિયું ગોતીએ છીએ આને આ ક્યાંથી આવ્યું આને કાંઈ નહોતું કેમ થયું કોકની ઘરે જમવા જાવ ને હારા વાસણ ભાળી જાય લે આ ઠામડા વેપારીને શેતર્યો લાગે એ તું જો આ દુનિયામાં દુખી કોઈ હોય જ નહીં દુખી કોણ હોય કે જે બીજાની પ્રગતિ ન જોઈ શકે એ જિંદગીમાં સુખી ન થઈ શકે કોક હારી ગાડી લઈ એને લીધી એમ
આપણે કે હા એળે લીધી. ઓ તો હપ્તો લીધી હશે ને, કારણ કે આને તો મંડળીઓના બૂસ જ માર્યા હોય. આપણે કે ના હો કેશ લાવ્યો, કેશ ફસાડ્યો. એમ કેશ રૂપિયા લીધી? આપણે કે હા. આપણે કે મને આપણે પાસે કે ક્યાંથી આ બધું કાઢ્યું? અરે કપાસ છો એને. એમ કપાસમાં એને કપાસ છો તો કપાસ થાય ને તારી ગોળે સુલાની આગમનમાં ટાટિયા ભરાઈને બીડીઓના હાંધા નથી કર્યા. હાવ તું સત્યનારાયણની કથામાં જતો ને દીકરા ન્યાલે પ્રસાદ ગબાવી લેતો હતો અને બીજે દી ખાતો હતો ઈ સોતો. આપણે કે એણે જ લીધી. એમ 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 એણે લીધી. ભટકાવાનો જોજો. લે દીકરા ભટકા હે પણ તારી હારે તું વ્હીલમાં તું હોઈશ. મારો કહેવાનો સુર ભગવાન બધાને સારું આપે, પણ જ્યાં સુધી લાગણી ને પ્રેમ પેદા ન થાય ત્યાં સુધી કોઈ દી ભક્તિ પેદા ન થાય.